વડોદરા વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ફોર્મ ભરશે તો લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ તેમાં હાજર રહેશે। માડોગર ખાતે મારુદ્ર મહાદેવ મંદિરે દર્શન કરીને ફોર્મ ભરશે તો પગપાળા રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરી પહોંચશે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ પણ તે સમયે ઉપસ્થિત રહેશે। વડોદરા વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે ફોર્મ ભરવાના છે। ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, એમાં ખાસ મહત્વ વાઘોડિયાની પણ એક મહત્વની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને પેટા ચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જતા રાજીનામું આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ તેમને જાહેર કર્યા છે। આજે તેમના કાર્યકરો સમર્થકો ભરવા જઈ રહ્યા છે। આપણી સાથે ધર્મેન્દ્રસિંહ છે, એમને શું કહો છો બાપ, કેટલા મતથી જીતશો? મને મારી વાઘોડિયા મતદારો ઉપર આજે અમે પહેલા તો કુળદેવી અને હનુમાનજી આશીર્વાદ લઈને અત્યારે મંદિર માળોદર ખાતે પૂજા અર્ચના કરી દાદાના આશીર્વાદ લઈને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત હોય એમની સાથે રેલી શરૂ મામલતદાર કચેરી નામાંકન કરશું અને ડબલ એન્જિનની સરકારમાં દેશને પણ વિશ્વના લોકપ્રિય નેતા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ જે વિકાસ ગુજરાતની અંદર થઈ રહ્યો છે અને વિકાસ માટે વાઘોડિયા પણ વંચિત એના માટે થઈને મેં રાજીનામું ખબર હોય કે આ વિકાસ માટે ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે। મારા વાઘોડિયાના મતદાર ભાઈઓ તમામ રીતે જાણે છે, એટલે કોઈ પણ મત બીજાને નહીં આપીને તમામ મતો વાઘોડિયાનો મતદાર ભારતીય જનતા પાર્ટીને આપીને મને અને લોકસભાના ઉમેદવારને 1 લાખની લીડથી જીતાડશે એવો મને આત્મવિશ્વાસ છે। બાપુ, એક બાજુ ક્ષત્રિયોનું આગેવાનું આંદોલન પણ ચાલે છે, આપ ખુદ ક્ષત્રિય છો, શું સામે કોંગ્રેસ પક્ષે પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતારે છે, ક્ષત્રિય આંદોલનની કોઈ ક્ષત્રિય આંદોલનની મારી વાઘોડિયા વિધાનસભામાં હું પણ ક્ષત્રિય છું, એટલે ક્ષત્રિયનો વિધાનસભામાં એવો વિરોધ કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીવાળો વિષય જ નથી। સામે ક્ષત્રિય છે તો વાઘોડિયા વિધાનસભામાં મેં પણ 1.5 વર્ષ કામ કર્યું છે અને મેં પણ એટલા બધા વિકાસના કામો અને લોકોના કામો કર્યા છે, એટલે મારી જનતા મારી સાથે છે અને દરેક વાઘોડિયાનો મતદાર પોતે પણ સમજે છે કે ભાઈ આજે ગુજરાતની દેશની અંદર કોંગ્રેસની સ્થિતિ એવી છે કે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસનું ક્યાંય નામો નિશાન નથી અને મતદાર પણ જાણે છે, હોશિયાર છે, પોતાનો મત પોતે નહીં બગાડે અને તમામે તમામ મત વિકાસના કામોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીને આપીને ખૂબ જંગી લીડથી વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે મને જીતાડશે એ મને ખાતરી છે। ધારાસભ્ય મીડિયામાં પડકાર ફેંકી રહ્યા છે, એને પડકાર સમજો છો ખરા? મારી વિધાનસભામાં હું પડકાર સમજતો જ નથી। આ એક વિકાસની ગાથાના મતો લેવાના છે, વિકાસના કામો જે વર્ષોથી જે તમે ધારાસભ્યનું નામ આપો છો, જેને વાઘોડિયા વિધાનસભાને 25 વર્ષ પાછળ ધકેલી દીધી હોય, 25 વર્ષથી વાઘોડિયાની અંદર નગરપાલિકા ના થઈ હોય અને મારા 1 વર્ષના શાસન મહિનામાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે નગરપાલિકા આપી હોય અને એ નગરપાલિકા પછી વાઘોડિયાનો જે વિકાસ થવાનો છે તમામ વ્યક્તિ જાણતી હોય, પછી કોઈને મત આપે ખરી? એટલે કોઈ પણ જાતનું વાઘોડિયા વિધાનસભામાં કોઈ હરીફાઈ નથી। માત્ર ને માત્ર દેશના નહીં વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેકને વિશ્વાસ છે, એટલે અમારા વિધાનસભામાં કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન છે જ નહીં।
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કીધું છે કે પૂર્વ ધારાસભ્યોને કોઈ પડકાર જ નથી સમજતા. મહત્વની બાબત છે 5 મહિનામાં વાઘોડિયા નગરપાલિકા પ્રાપ્ત કરાવી છે, એટલે વિકાસની રાહ પર ચાલી અને તેમનું માનવું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.